સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના પીએસસીના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર। પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 2-3 દિવસથી જિલ્લાના 70 કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। 4 માસથી પગાર ન થયો હોવાથી પીએસસીના આઉટસોર્સ કર્મચારીઓએ હડતાલનું રણશીંગું ફૂંક્યું। કર્મચારીઓ હડતાલ પર ઉતરતા પ્રજાની મુશ્કેલી વધી છે, ત્યારે 4 માસથી પગાર ન થતા કર્મચારીઓને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। પગાર ન થતા કર્મચારીઓનું હોળીનું પર્વ બગડશે તેમ લાગી રહ્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને પોતાની વેદના જણાવી હતી। હું કમાર સીએસસીમાંથી સ્ટાફ છું, વોર્ડ બોય તરીકે વિશાલ પી પંડ્યા। અહીંયા આજે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર ઓફિસે આજે ઉદયપુરના જેટલા બી સીએસસી છે એ બધા સ્ટાફ અહીંયા હાજર છે। અમારે આજે 4 મહિનાથી પગાર નહીં થયો, એટલે આજે રજૂઆત કરવા આવ્યા છે અમારે કલેક્ટર સાહેબને રજૂઆત કરાય। આજે અમારે 4 મહિનાથી પગાર ના થાય એટલે અમારે ઘર સંસારને ચલાવવો કેવી રીતે? આજે નાની મોટી તકલીફો બધી અમને બધી વેઠવી પડે છે। એના માટે આજે અમે અહીંયા આવ્યા છે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા। હવે કલેક્ટર સાહેબ જે કરશે એ રાહ જોઈએ। અમે કેટલા દિવસથી હડતાલ પર છો? અમે અમારે 3જો દિવસ થાય છે આજે। કેટલા જણની સંખ્યા તમારી? અમારે કમાર સીએસસીમાં 10 સ્ટાફ છે કોન્ટ્રાક્ટ બેઝ પર। અમે ક્લાસ 3 અને ક્લાસ 4 બંને છે। અને ટોટલી કેટલી સંખ્યા ટોટલી જિલ્લાની લગભગ 70ની ઉપર હશે આઉટસોર્સમાં। બધા હડતાલ પર છે? હા, અમુક કોઈ પોતાના કંઈ અંગત કામથી હજુ અહીંયા આવ્યા નહીં શેખા, બાકી તો બધા હડતાલ પર જ છે। છેલ્લા કેટલા માસથી પગાર નહીં થયો? 4 માસથી પગાર નહીં થયો, નવેમ્બરથી બાકી છે। તો એજન્સી બદલાઈ છે કે પછી બીજો કોઈ? એટલે એમાં એવું છે કે નવી એજન્સીને એટલે એજન્સીમાં એવું છે કે જે નવી એજન્સી એમ કહે છે એટલે અમારી જે જૂની એજન્સી છે એને જ પાછો રિન્યુઅલ થયો છે। એટલે જૂની જે ડીજી નાકરાણી કરીને જે એજન્સી છે એમને જ પાછો કોન્ટ્રાક્ટ મળ્યો છે। પણ ત્યાંથી બધી માહિતી એમ કે હવે તમારે જિલ્લામાં થશે જે બી તમારે પગારનું છે। જિલ્લામાં પૂછ્યું સીડીએસ સાહેબને તો કે અમારે ત્યાંથી બધી પ્રોસેસ પતી ગઈ છે, પણ તમારા બિલમાં વાંધો છે કે તમારે જે જેમમાંથી જે બિલ પાસ કરવાનો હોય ને એ તમારી એજન્સીવાળા હજુ પેલું કશું કર્યું નથી, એના માટે પગાર અટક્યો છે તમારો। વહેલી તકે થઈ જશે। આજે 5 દિવસ પહેલાં કીધું હતું કે વહેલી તકે તમારો પગાર થઈ જશે, પણ હજુ સુધી પગાર થયો નથી। તમે કોઈ નેતાને બી મળ્યા છો? અમે જયંતિભાઈ સાહેબને મળ્યા છે, એમને બી આવેદન આપ્યું છે અમે। તો શું કીધું એમાં? એમને કીધું અમે ઉપર તમારી તકલીફનું જે છે એ નિરાકરણ લાવીશું, અમે ઉપર વાત કરીશું એવું કીધું છે। શું નામ તમારું? વિશાલ પંડ્યા।